નમસ્કાર દોસ્તો, પ્રેપોઝિશન્સ શું છે? પ્રેપોઝિશન્સ એટલે એવા શબ્દો છે જે નાઉન અથવા પ્રોનાઉન એટલે કે નામ અથવા સર્વનામ એની આગળ મુકાય છે અને તે મોટાભાગે દિશા બતાવવા માટે, સમય બતાવવા માટે, સ્થળ બતાવવા માટે. એટલે સૌથી પહેલાં આપણે શરૂ કરીએ એક્રોસ અને થ્રુ. આ બંનેમાં શું ડિફરન્સ છે? એક્રોસ અને થ્રુ બંને એટલે કે પાર, આ બાજુથી પેલી બાજુ એવો મતલબ થાય છે. પણ ધારો કે ક્યારે કે ધારો કે તમે એમ કહો કે આ બાજુથી આ બાજુ આવ્યા, આ ધારો કે કોઈ રોડ છે અને તમે પસાર કરીને આ તરફ આવ્યા તો તમે એમ કહેવાય એક્રોસ. એમ બોલી શકાય કે હી વોકડ એક્રોસ ધ સહારા ડેઝર્ટ. એ સહારા રણની આર પાર ચાલીને ગયો. તો એના અર્થમાં આપણે વાપરી શકીએ કે એક્રોસ. એ એક્રોસ એટલે એક તરફથી બીજી તરફ. થ્રુ ક્યારે વાપરી શકીએ? તો જ્યારે કોઈ વસ્તુની અંદર થઈને આપણે પસાર થઈને જ્યારે નીકળીએ ત્યારે આપણે શું વાપરીએ છીએ? થ્રુ. ધારો કે તમે એમ બોલો કે અહીંયાથી આ બાજુ બહાર આવ્યા, અંદર થઈને બહાર આવ્યા, ત્યારે આપણે થ્રુ વાપરીએ છીએ. કેવી રીતે? એક્ઝામ્પલ લઈએ. તો કે એમ કે ધ થીફ કેમ થ્રુ ધ વિન્ડો. બારીમાં થઈને ચોર આવ્યો. તો બારીમાં થઈને, એની અંદર થઈને, એક વસ્તુમાં થઈને નીકળ્યો હોય તો આપણે થ્રુ વાપરીએ છીએ. તો આઈ હોપ કે તમને સમજણ પડી ગઈ હશે એક્રોસ અને થ્રુ. એક એક એક્ઝામ્પલ આપણે કમેન્ટ સેક્શનમાં જરૂર બનાવજો, કેમ કે જે શીખો છો એ જો ઓન ધ સ્પોટ ઇમ્પ્લિમેન્ટ કરો છો તો જલ્દી યાદ રહેશે. બાકી તો પછી ગ્રામર છે એટલે માથા ઉપરથી નીકળી જશે. નો પ્રોબ્લેમ. ચાલો આપણે મુદ્દા ઉપર પાછા આવીએ. બિટવીન, અમંગ અને અમંગસ્ટ. આ બંને તો એક જ છે. આ છે, આ બધાનો મતલબ તો આમ બધાનો એક જ થાય છે કે વચ્ચે. આ પણ અલગ અલગ છે. બિટવીન છે ફક્ત બે જણા માટે. એટલે કે ધારો કે તમે એમ બોલો કે યુ કેન સિટ બિટવીન મી એન્ડ રાજ. તું મારા અને રાજની વચ્ચે બેસી શકે છે. તો બે જણની વાત હતી એટલે આપણે શું મૂક્યું? બિટવીન. પણ ધારો કે તમારે ઘણા બધાની વાત કરવાની હોય તો તમારે બિટવીન ના મુકાય કે યુ કેન સિટ અમંગ્સ ધ સ્ટુડન્ટ્સ. તો વિદ્યાર્થીઓની વચ્ચે બેસી શકે છે. બિટવીન ધ સ્ટુડન્ટ્સ ના બોલાય. ધારો કે કોઈ એમ કે ધ ટીચર ડિસ્ટ્રીબ્યુટેડ એટલે કે વેચી ટોફીઝ અમંગ સ્ટુડન્ટ્સ. શિક્ષકે વિદ્યાર્થીઓની વચ્ચે ટોફી એટલે ચોકલેટ્સ વેચી. તો ઘણા બધા છે તો આપણે શું લેવું પડશે? અમંગ અથવા અમંગસ્ટ. આ અર્થમાં આપણે મૂકી શકીએ. અમંગ, અમંગસ્ટ. તમે એક એક એક્ઝામ્પલ બિટવીન અને અમંગનું બનાવજો કે જ્યાં બે કરતાં વધુ હોય તો તમારે અમંગ મૂકવાનું છે અને બેની વાત હોય તો બિટવીન મૂકવાનું છે. રાઈટ? તો એક એક એક્ઝામ્પલ આ બંનેનું તમે પણ બનાવો. હવે આપણો ત્રીજું જે કન્ફ્યુઝિંગ પેર છે એ છે અબાવ, ઓવર, ઓન. જો આ ત્રણે ત્રણ પેર એકદમ ઇઝી છે. ધારો કે કોઈ વસ્તુ ટચ, આ બધાનો મતલબ તો એક જ થાય છે ઉપર. પણ કેવી રીતે ઉપર? તો સૌથી પહેલાં આ એક ટેબલ છે અને એના ઉપર ટચ કરીને આ એક બુક પડી છે. તો આપણે શું કરીએ છીએ કે આને કહીએ છીએ ઓન. બરાબર? હવે તમે છો આ, ભાઈ મારું ડ્રોઈંગ એટલું સારું નથી હો એટલે મને માફ કરજો. અને તમારા એક્ઝેક્ટલી ઉપર એક
હેલિકોપ્ટર ફરી રહ્યું છે અથવા પંખો છે, ચલો આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, એક પંખો તમારા ઉપર છે, તો તમે શું કહેશો? ઓવર. આને શું કહેવાય? ઓવર. કે અ ફેન ઇઝ ઓવર માય હેડ. અડીને નથી, રાઈટ? અડીને નથી એટલે આપણે શું કહી શકીએ? ઓવર. અહીંયા એમ કહી શકીએ અ બુક ઇઝ ઓન ધ ટેબલ. અહીંયા તમે કહી શકશો કે ઓવર માય હેડ, મારા માથા ઉપર છે. અને થર્ડ એક્ઝામ્પલ આપણે લઈએ અબાવ. અબાવ એટલે આપણે ધારો કે કોઈ વસ્તુના સમાંતર કોઈ વસ્તુ પડી હોય, આ એક વસ્તુ છે અને એના સમાંતર ધારો કે ઉપર એક આપણું પેઇન્ટિંગ પડ્યું છે અથવા કોઈ ફોટો છે ગાંધીજીનો, અહીંયા ગાંધીજીનો ફોટો મૂકેલો છે અને આ આપણું વ્હાઇટ બોર્ડ છે, આ વ્હાઇટ બોર્ડ છે એના ઉપર એક્ઝેક્ટલી એક ફોટો પડ્યો છે, તો આપણે શું કહી શકીએ? અબાવ. એ અર્થમાં અબાવ એટલે એની ઉપર કોઈ વસ્તુની સમાંતર ઉપર કોઈ વસ્તુ પડી હોય તો આપણે અબાવ મૂકીએ. આઈ હોપ કે આ જે પ્રેપોઝિશન્સ છે કન્ફ્યુઝિંગ એ તમે સમજી રહ્યા છો. જે પણ કન્ફ્યુઝન થાય કમેન્ટ સેક્શનમાં લખતા રહેજો અને વિડીયોઝ આપણા ગમતા હોય તો થોડું થોડું આપણો વિડીયો વધારે સર્ક્યુલેટ થાય માટે એને ચોક્કસ લાઇક્સ કરજો, શેર કરજો, જેથી વધારે વિદ્યાર્થીઓને આપણે બેનિફિટ પહોંચાડી શકીએ. નેક્સ્ટ આપણી પેર છે બિસાઇડ અને બિસાઇડ્સ. ફક્ત એસનો ફરક છે, અહીંયા એસ નથી લાગતો અને અહીંયા લાગે છે. તો બાજુમાં, યુ કેન સિટ બિસાઇડ રાહુલ, તો રાહુલની બાજુમાં બેસી શકે છે એવા અર્થમાં. પણ બિસાઇડ્સ તદ ઉપરાંત એના માટે આપણે એસ વાળું વાપરીએ છીએ. બિસાઇડ્સ નિશા, નિશાની ઉપરાંત કિરણ એન્ડ મેહુલ વર ઓલ્સો પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. કિરણ અને મેહુલ પણ પાર્ટીમાં હાજર હતા. તો એ અર્થમાં આપણે એના ઉપરાંત, એનાથી વધારે, એક્સ્ટ્રા બિસાઇડ્સ વાળું છે. બિસાઇડ્સ મેથ્સ આઈ ઓલ્સો હેટ સાયન્સ. મેથ્સ સિવાય હું સાયન્સને પણ એટલી જ ડિસલાઇક કરું છું, ઓછું ગમે છે. એ અર્થમાં આપણે બિસાઇડ્સ પણ વાપરી શકીએ. નેક્સ્ટ આપણી પેર છે સિન્સ અને ફોર. સિન્સ અને ફોર યાદ રાખવા માટે કંઈ જ કરવાનું નથી. ફોર માટે આપણે આટલું યાદ રાખવાનું કે ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળો, અને સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ એટલે તમે એમ કહી શકો કે 1999થી સોમવારથી, એવા અર્થમાં આપણે સિન્સ વાપરીએ છીએ. સપ્ટેમ્બરથી હું વાંચી રહ્યો છું એવા અર્થમાં મૂકીએ છીએ. જ્યારે ડ્યુરેશન એટલે કે 2 કલાકથી, 6 મહિનાથી, કોઈ ટાઈમ ગણીને આપવામાં આવે ડ્યુરેશન એનો, ત્યારે આપણે ફોર મૂકીએ છીએ. અને જ્યારે પોઈન્ટ આપવામાં આવે કે હી હેઝ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ, તે સવારનો વાંચી રહ્યો છે, પણ સવારનો વાંચી રહ્યો છે અને અત્યાર સુધી વાંચ્યું એણે 2 કલાક. તો તમારે એવું કહેવું હોય તો પછી શું કહેવાય? હી હેઝ બીન રીડિંગ ફોર 2 hours. તે 2 કલાકથી વાંચી રહ્યો છે. તો આ જ ઉદાહરણમાં આપણે ડ્યુરેશન અને પોઈન્ટ બંનેને સમજી શકીએ. ફોર અને સિન્સના બીજા પણ મતલબ છે. ફોરનો એક બીજો મતલબ થાય છે માટે. ધારો કે તમે એમ કહેવું હોય ધ પુલિસ ઇઝ ફોર સિક્યોરિટી, તો માટેના અર્થમાં ફોર આવે છે. પછી સિન્સનો પણ એક બીજો ઉપયોગ છે કારણ કે. તો આપણે એમ કહી શકીએ કે સિન્સ આઈ વોઝ ઇલ, કારણ કે હું બીમાર હતો. આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ, હું સ્કૂલે ન ગયો. તો એ અર્થમાં પણ આપણે સિન્સ મૂકીએ છીએ કારણ કે એ દર્શાવવા માટે. તો આ થયો ફોર અને સિન્સનો ઉપયોગ. કન્ફ્યુઝિંગ છે ક્યારેક ક્યારેક, એટલા માટે આપણે આ પેર લીધી છે. નેક્સ્ટ આપણી પેર છે ઇન અથવા ઇનટુ. આ બંનેનો અર્થ એક જ છે, કોઈ વસ્તુની અંદર. પણ જ્યારે કોઈ ક્રિયા ગતિશીલ હોય ત્યારે આપણે શું મૂકવાનું છે?
ઇનટુ એક એક્ઝામ્પલથી લઈએ કે ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન ધ ક્લાસમાં બેઠા છે, ક્લાસની અંદર બેઠા છે. ધ મોબાઈલ ફોન ઇઝ ઇન માય પોકેટ, મારી પોકેટમાં છે. બરાબર. ધ ગિફ્ટ ઇઝ ઇન ધીસ બોક્સ, એ આ બોક્સમાં છે. એ ગતિમય નથી, સ્થિર છે. તો જે વસ્તુઓ સ્થિર છે, જ્યારે એક્શન છે એ સ્થિર હોય તો ઇન મૂકવાનું, અને ગતિમય હોય, કોઈ ગતિ બતાવતું હોય ત્યારે આપણે ઇનટુ મૂકીએ છીએ. ધ કેટ જમ્પ્ડ ઇનટુ ધ વેલ, વેલ એટલે કૂવો, ઇનટુ બિલાડીએ કૂવાની અંદર જમ્પ માર્યો. તો જમ્પ મારવો એટલે એ ગતિશીલ વસ્તુ છે. તો અહીંયા ધ કેટ જમ્પ્ડ ઇનટુ ધ વેલ એટલે કે એની અંદર જમ્પ માર્યો, ગતિશીલ વસ્તુ છે. તો એ અર્થમાં આપણે ઇનટુ મૂકીએ છીએ. કોઈ પણ વસ્તુ ગતિશીલ બતાવવાની હોય તો ઇનટુ મુકાય, અને સ્થિર હોય તો ઇન મુકાય. તમે આના સિવાય પણ બીજા એક્ઝામ્પલ વિચારી શકો છો. બરાબર. તો તમે આની એક દરેકનું એક્ઝામ્પલ બનાવીને કમેન્ટ સેક્શનમાં લખજો, અને તમને જે પણ કન્ફ્યુઝન હોય મારી સાથે શેર કરજો. નેક્સ્ટ આપણી પેર છે બાય વિથ. બાય અને વિથ એટલે વડે જ થાય છે, પણ જ્યારે ફરક એટલો છે કે તમારે એવું કહેવું હોય, ધારો કે એક એક્ઝામ્પલ, ધ પેપર વોઝ સાઇન્ડ બાય મી વિથ અ પાર્કર પેન. પાર્કર પેનથી મારા દ્વારા, આવા અર્થમાં આપણે મૂકીએ છીએ. તમે એક એક્ઝામ્પલ લઈ શકો કે મધર કટ્સ વેજીટેબલ્સ વિથ અ નાઇફ. બાય અ નાઇફ ના કહેવાય. બરાબર. તો આ થોડુંક તમારે યાદ રાખવાનું રહેશે. હી ગોઝ ટુ સ્કૂલ બાય કાર. કાર દ્વારા જાય છે, વિથ અ કાર ના કહેવાય. તો એ અર્થમાં તમારે કેટલુંક ધ્યાન રાખવાનું કે ક્યાં બાયનો ઉપયોગ કરવો અને ક્યાં વિથનો ઉપયોગ કરવો. ચલો નેક્સ્ટ આપણું પ્રેપોઝિશન્સ છે બિફોર અને ઇન ફ્રન્ટ ઓફ. તો આપણે એમ કહીએ કે આઈ કેમ બિફોર યુ, હું તારી પહેલાં આવ્યો. તો એ અર્થમાં આપણે બિફોર મૂકીએ છીએ. કોઈ વસ્તુની પહેલાં આપણે કોઈ વસ્તુ આવ્યા તો એ અર્થમાં. પણ ઇન ફ્રન્ટ ઓફ કેવી રીતે મુકાય? તો આપણે કોઈને કહેવું હોય કે ડોન્ટ પાર્ક યોર કાર ઇન ફ્રન્ટ ઓફ માય હાઉસ. મારા ઘરની સામે તારી કાર પાર્ક ના કર. તો ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. ધ ચર્ચ ઇઝ લોકેટેડ ઇન ફ્રન્ટ ઓફ ધી પોસ્ટ ઓફિસ. એની સામે આવેલું છે. બરાબર. તો એ અર્થમાં આપણે મૂકી શકીએ. લાસ્ટ આપણી પેર છે ટુ અને ટુવર્ડ્સ. ધારો કે આપણે એમ કહીએ કે હી ઇઝ ગોઈંગ ટુ કોલેજ. કોલેજ તરફ નહીં, કોલેજ જ જઈ રહ્યો છે, કોલેજની તરફ નહીં. પણ જ્યારે તમે એવું કહેવા માંગો કે એ તરફ જઈ રહ્યો છે ત્યારે આપણે ટુવર્ડ્સ મૂકીએ છીએ. ટુવર્ડ્સ ની તરફ. શી ઇઝ વોકિંગ ટુવર્ડ્સ માય હાઉસ. તે મારા ઘર તરફ ચાલી રહી છે. આ રીતે તમે ટુવર્ડ્સ અને ટુ આ બંનેનો ફરક છે. એક એક્ઝેક્ટ સ્થળ બતાવવાનું હોય તો ટુ, અને કોઈ દિશા બતાવવાની હોય તો આપણે ટુવર્ડ્સ મૂકી શકીએ. આઈ સો યોર ડોગ ગોઈંગ ટુવર્ડ્સ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસની તરફ મેં તારો ડોગને જતો જોયો હતો. તો આપણે કહીશું ટુ. માય મોમ ગોઝ ટુ ટેમ્પલ એવરી ડે. તો ટુ એટલે ત્યાં જાય છે સ્થળ બતાવવા માટે, અને ટુવર્ડ્સ
એ આપણે કોઈ ડિરેક્શન બતાવવા માટે વાપરીએ છીએ. આઈ હોપ કે ઇટ્સ ક્લિયર્સ. આજની લાસ્ટ પેર એટ ઇન. જો આપણે આમાં પણ ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન હોય છે કે ઇન ક્યારે વપરાય અને એટ ક્યારે વપરાય. ધારો કે તમે એટ છે એનો ઉપયોગ નાની જગ્યા માટે કરો અને ઇન છે એ મોટી જગ્યા માટે. ધારો કે કેવી રીતે, હી લીવ્સ એટ સરખેજ. આ સરખેજ એક એરિયા છે, તો આપણે એ અર્થમાં એટ મૂક્યું, નાની જગ્યા છે. માય ફાધર લીવ્સ એટ મુખર્જીનગર, એક એરિયાનું નામ છે, તો આપણે એ અર્થમાં એટ મૂકીએ છીએ. પછી એટનો બીજો ઉપયોગ એક સમય માટે પણ આવે છે. ઓકે, કમ હિયર એટ 6 o'clock, 6 વાગે અહીંયા આવી જજે. તો એ અર્થમાં પણ આપણે એટનો ઉપયોગ કરીએ છીએ. પણ હાલ આપણે સ્થળના અર્થમાં શીખી રહ્યા છીએ. બીજું ઇન. શી, ધારો કે આપણે ઇન ક્યારે વાપરીએ છીએ, શી લીવ્સ ઇન અમદાવાદ. હવે અમદાવાદ મોટું સ્થળ છે તો આપણે ઇન મૂકવું પડે. શી લીવ્સ ઇન અમદાવાદ, એટ અમદાવાદ ના કહેવાય. તો આ ડિફરન્સ છે. આઈ લીવ એટ ગાંધીનગર ઇન ગુજરાત. તો એ અર્થમાં આપણે એટ છે એ નાની જગ્યા માટે અને ઇન છે એ મોટી જગ્યા માટે મૂકીએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો હેલ્પફુલ રહ્યો હશે, અને ઇફ ઇટ ઇઝ દેન ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ટુ ધીસ ચેનલ. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર ઓફ યોરસેલ્ફ. બાય.